હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. સાબુદાણાની ખીચડી, સાબુદાણાની ટીકી તો ખાતા જોઈએ છે. આજે હું તમારી જોડે સાબુદાણા પરાઠાની રેસીપી લઈને આવી છું. તો સાબુદાણા પરાઠા બનાવવા માટે 1 કપ જેટલા સાબુદાણાને પહેલાં ધીમા તાપે શેકી લેવાના છે. આવી રીતે શેકીને કરશો ને તો પાવડર જલ્દી થઈ જશે અને એકદમ ઝીણો પાવડર થશે. તો પહેલાં સરખા શેકી લેવાના સાબુદાણાને, પછી તેને ઠંડો થાય ને પછી મિક્સર બાઉલમાં લઈને એકદમ પાવડર કરી લેવાનો છે, ઝીણો પાવડર કરી લેવાનો. અને પાવડર થઈ જાય ને પછી તેને ચાળી લેવાનું છે, એટલે એના પેલા મોટા ક્રંચ હોય ને તે નીકળી જાય. એકદમ ઝીણો ક્રશ કરવાનો, આવી રીતનો એકદમ ઝીણો પાવડર થવો જોઈએ. પછી તેમાં એક મીડિયમ સાઇઝનું બટેકું છીણી લેવાનું છે, એકદમ ઝીણું છીણવાનું છે. અને તેને પેલા પાવડરમાં ઉમેરી દેવાનું. 1 ચમચી જીરું, લીલું મરચું, કોથમીર ઝીણી ધોઈને કટ કરી ઉમેરવાની છે, ધોઈને ઝીણી કટ કરીને, અને મીઠું ઉમેરવાનું છે, અને બધું મિક્સ કરી લેવાનું છે. અને પછી તેનો લોટ બાંધી લેવાનો છે. સાબુદાણા પાણી વધારે પીશે, એટલે આમાં પાણી સરખું ઉમેરવું પડશે. એકદમ ઢીલો લોટ બાંધવાનો અને તેલ લગાવીને થોડીક વાર માટે લોટને રહેવા દેવાનો. હવે આ જ લોટમાંથી પૂરી થાય, પણ મેં પરાઠા કર્યા હતા. પૂરી અને પરાઠા બંને થાય. પૂરી બી બહુ મસ્ત થાય છે. મેં આની પહેલાં પૂરી કરી હતી અને આ ફેરી પરાઠા કર્યા હતા. પછી પ્લાસ્ટિકમાં વળી લોડીમાં શેકી લેવાના છે. તેને ઘી કે તેલ ગમે તેમાં શેકી શકો છો. મેં ઘીમાં શેક્યા હતા. મીડિયમ ગેસ પર પલટાઈને શેકી લેવાના. એકદમ ફૂલેલા, સોફ્ટ અને મસ્ત પરાઠા થાય છે. મેં આને જીરા આલુ સાથે સર્વ કર્યા હતા. લાગે છે ને એકદમ સોફ્ટ અને મસ્ત. આ પરાઠા બહુ ફાઇન લાગતા અને પૂરી બી આની બહુ જ મસ્ત થાય છે. તો ટ્રાય કરજો એકવાર. અને કેવી લાગી આ રેસીપી? ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.